हेलो मित्रों, गुड मॉर्निंग, जय माताजी। 98 वागे से सवारना 6 અને ગાડી લઈને તો હું 4 વાગ્યાનો વહેલો નીકળી ગયો છું, કેમ કે રાતે બહુ જ લેટ થઈ ગયું હતું, એટલે પછી રાતે ફેરો નથી કર્યો. સવારમાં કીધું વહેલો 4 વાગ્યામાં નાખી વહેલી અટાણમાં કામ કરી તો કામે ગરદી થયો. એટલે બ્લોગ બનાવવાનું કારણ તો એ છે અટાણમાં કે બધા કહે છે ને કે હાર્ડ વર્ક. તો અમારું શું છે, સવારમાં 4 વાગ્યામાં ઉઠીને કામે જાય અને આખો દી 3 ફેરા તો કરવા જ જોઈ છે કઈ રીતના સેટિંગ છે. મિત્રો કારખાનું તો આ ચાલુ જ છે. હું આવી ગયો છું કેમ કે આ નાઇટને દી ચાલુ જ રહે, આ બંધ ન થાય. મોટા કારખાના હોય ને આપણે અહીંયા રિવર્સ કરવાની છે ગાડી, આમાં ત્યાંથી માલ ભરવાનો છે. મિત્રો ગાડી ભરીને તો હું આવી ગયો છું સોફારે સિલિકેટને, કેમ કે સવારે 4 વાગ્યામાં વયો ગયો હતો, એટલે પછી 2 કલાક થઈ મારે ખાલી કરતા ને ભરતા, કેમ કે કલાક તો રસ્તો ખાઈ જાય, 2 કલાકનો રસ્તો છે. એટલે એમ થતા 2-4 કલાક તો થાય. ઠીક છે, હવે જોઈ છે બપોર પછીનું શું સેટિંગ છે. હેલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 3:30 અને હવે હું આવ્યો છું કારખાને. ગાડી મારે હજી ભરવાની બાકી છે, થોડીક ભરાણી છે, અડધી ગાડી ભરવાની બાકી છે. સવારે 8 વાગ્યામાં તો હું રિટર્ન થઈ ગયો હતો, કેમ કે વહેલો 4 વાગે ગયો હતો. 8 વાગે તો હું ગાડી ભરીને વહી આવ્યો હતો. પછી 8 વાગ્યાથી લઈને અત્યાર સુધી આરામ કર્યો અને હવે પાછા ભરવા જાય છે માલ, કેમ કે વહેલા જાય એટલે પછી માલ અહીંયા કંઈ ધોયેલો હોય નહીં. જેટલું ધોયેલ હતું નાઇટનું એ બધું નાખી આવ્યો અને હવે જે ધોવાનું છે એ બધું લઈને જાઉં છું. એ પહેલાં થોડોક હિસાબ કરી લઉં. આજે હિસાબ દેવાનો છે મજૂરને, જે ભરવાવાળા આવે છે ટેમ્પાવાળાને. મિત્રો આપણે હિસાબમાં તો ન હોય કાંઈ, જો આ કાયમી બધું કમ્પ્લીટ લખેલું જ રાખ્યું હોય, કેમ કે પછી ઝાઝા દિવસો થઈ જાય તો પછી યાદ ન રહે કોણ કામે આવ્યું હતું ને કોણ નહીં. અને એવું નથી કે મારે આ એક જ યાદ રાખવાનું હોય, ગાડીમાં જેટલો માલ આવ્યો છે, ડિલિવરી જે દેવાનું હોય બધુંય મારે યાદ રાખીને લખવું પડે, કેમ કે પછી આમાં ભૂલાઈ જાય તો ન ભેગું થાય. એટલે બધું કાયદેસર લખીને જ રાખી છે. ગાડી હમણાં જો આપણને ભરી દઈએ એટલે આપણે ભાગીશું જે. ઓ હે એક થાય ને જેતપુર તો હું પહોંચી ગયો છું. ગાડી જો મારી ખાલી થાય છે, અંદર ખાલી થાય છે ને હું તો આરામ કરું છું, કેમ કે હું અત્યારે હવે કામે ચડ્યો નથી. માણા આવી ગયો છે એટલે હવે આપણે આરામ કરવાનો છે. મિત્રો અત્યારે વાગે છે 7:30 અને હવે હું માલ ભરીને જાઉં છું. હવે સિટીની અંદરથી આપણે જવાનું છે, એક જ જગ્યાએથી માલ ભરવાનો છે. 15-20 મિનિટનું કામ છે, એટલે 8-8:30 તો ઘરે પહોંચી જ જાય, કેમ કે હવે આ ટ્રાફિક પાર થઈ જાય ને એટલે સરદાર ચોક આવશે, એ તમને બતાવી ત્યાં કેવડી ટ્રાફિક હોય ને હાઈ. મિત્રો આજનો દિવસ સારો છે કે સરદાર ચોકે ટ્રાફિક નથી, તો અહીંથી અટાણે ગાડી કાઢવી તો મુશ્કેલ છે. અને અટાણે એવું બધું કાંઈ છે નહીં, નોર્મલ છે, બધું ક્લિયર છે. મિત્રો ફીટ મારે 5 કિલોમીટર કાપવામાં 40 મિનિટ થઈ છે અને હજી તો 5 મિનિટ બીજી હોય જાય. હજી કારખાનું આવ્યું નથી, કેમ કે આ રાઈડનો સમય છે ને એટલે એટલી ટ્રાફિક તો હોય જ, કેમ કે મારે ધીમે જ આવવું પડે. મોટી ગાડીવાળાને વાહે થપ્યું પડી જાય, બધું જોઈ નાખવું પડે. મિત્રો જેતપુરથી તો હું નીકળી ગયો છું, જેતલસર પહોંચ્યો છું. મારા ભાઈને મોકલો છે બકાલું લેવા છે. ઘરેથી ફોન આવ્યો કે બકાલું નથી કાંઈ, અને અમારા ગામડામાં તો બકાલું કંઈક મળે ને વળી કંઈક ન મળે. એટલે વેચવા આવે રિક્ષાવાળા,
પણ આજે આવ્યા નથી એટલે મારા ભાઈ જો આ ગોતી ગોતીને લે છે બકાલું. તો એનું જેતલ સર ઊભા થઈએ, બકાલું લઈ લે પછી જાય ઘરે.